વેલકમ ટુ ભાવિકાસ ક્રિએટિવ કિચન. આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ ચોકલેટ બોલ્સ, જે બાળકોને ખૂબ પસંદ આવશે. એના માટે આપણે જોઈશે 1 કપ બદામ, 1 કપ ખારા પિસ્તા, 1 કપ કાજુ, 1 કપ અખરોટ, 1 કપ મિલ્ક ચોકલેટ, 1/4 કપ ડાર્ક ચોકલેટ અને મધ. હવે આપણે નટ્સને ડ્રાય રોસ્ટ કરી લઈશું. 1 થી 2 મિનિટ માટે જ રોસ્ટ કરીશું. ગેસની ફ્લેમ લો રાખીશું. રોસ્ટ કરતી વખતે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે મિક્સર જારમાં બધા જ ડ્રાયફ્રૂટ્સને આપણે વારાફરથી ક્રશ કરી લઈશું અને એનો ફાઇન પાવડર બનાવી લઈશું. ડ્રાયફ્રૂટ ક્રશ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ક્રશ નથી કરવાના, ઓન ઓફ મોડમાં ક્રશ કરતા જઈશું. જે બાળકોને ડ્રાયફ્રૂટ નથી ભાવતા, ખાસ અખરોટ કે પિસ્તા, તો આ રીતે બનાવશો તો જરૂરથી ભાવશે. બધા ડ્રાયફ્રૂટનો ભૂકો થઈ ગયા પછી બરાબર મિક્સ કરી લેશું. હવે એક પેનમાં પાણી ગરમ કરી તેના પર એક બાઉલ રાખી ડબલ બોઇલર રીતે ચોકલેટ મેલ્ટ કરી લેશું. ધીમે ધીમે હલાવતા રહીશું. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે મેલ્ટ થયેલી ચોકલેટને ડ્રાયફ્રૂટના મિક્સરમાં એડ કરી દેવાની છે. હવે આપણે તેમાં મધ એડ કરી દઈશું. હવે મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું. હાથેથી જ મિક્સ કરી લેવાનું છે. હવે ચોકલેટ મોલ્ડમાં આ મિશ્રણ ભરી લઈશું. હળવા હાથે પ્રેસ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો મોલ્ડમાં આપણે મિશ્રણ ભરી દીધું છે. હવે આપણે આ મોલ્ડને થોડીવાર માટે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દઈશું. બાકીના મિશ્રણમાંથી નાના નાના બોલ્સ વાળી લઈશું. વિટામિન અને પ્રોટીનથી ભરપૂર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા બાળકોને ખવડાવજો.
આ રીતે બધા બોલ્સ વાળી લઈશું. તો તૈયાર છે આપણા ડ્રાયફ્રૂટ ચોકલેટ બોલ. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.